નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? ચાલો તો આજે આપણે જોઈશું આપણો છેલ્લો પાઠ એટલે કે પાઠ નંબર 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ. સંસ્કૃત ભાષાયાઃ એટલે કે સંસ્કૃત ભાષાનું વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. ચાલો તો સંસ્કૃત ભાષાની વિશેષતા દર્શાવતી પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. આગળ જઈએ. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. એટલે કે મિત્રો, આપણી જે પ્રાચીન અને બધી જ ભાષાઓની જે જનની છે એવી સંસ્કૃત ભાષા ખૂબ જ વિખ્યાત અને સારી એવી અને સરળ પણ છે, પરંતુ અત્યારે બોલચાલની ભાષા નથી, એટલા માટે આપણને ભાષા છે અઘરી લાગે છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રખાયો છે. તો ચાલો એ વિશ્વની સૌથી પ્રાચીન જે ભાષા છે તે ભાષાનું મહત્વ જોઈએ. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષા એટલે કે સંસ્કૃત ભાષા, સર્વાસામ એટલે બધી જ, ભારતીય ભાષાણામ ભારતીય ભાષાઓની, જનની એટલે જનની, વર્તતે એટલે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની જનેતા છે. અથ ચ સંસારે યાહા ભાષાઃ સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અથ એટલે હવે, વળી, ચ એટલે અને, સંસારે એટલે સંસારમાં, યાહા એટલે જે, ભાષાઃ એટલે ભાષાઓ, સંતિ એટલે છે, તાસુ એટલે તેમાં, સા એટલે તે એટલે કે સંસ્કૃત ભાષા, પ્રાચીનતમા એટલે કે પ્રાચીન, પુરાની ભાષા એટલે ભાષા. વળી સંસારમાં જે ભાષાઓ છે તે બધી જ ભાષાઓમાં આ સંસ્કૃત ભાષા છે તે સૌથી જૂની ભાષા છે. અસ્યાહ ભાષાયાઃ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યાહ એટલે આ, ભાષાયાઃ એટલે ભાષાની, અનેકવિધમ એટલે કે અનેક પ્રકારની, ઘણી બધી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતાઓ, અસ્તિ એટલે છે. આ ભાષાની અનેક પ્રકારની ઘણી બધી વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અત્ર એટલે અહીં, ઉદાહરણ રૂપેણ એટલે ઉદાહરણ તરીકે, કિંચિત એટલે કેટલાક, કેટલીક, વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ, પ્રદર્શયામઃ એટલે પ્રદર્શન કરીએ છીએ એટલે કે દેખાડીએ છીએ. અહીં ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની જનેતા છે. સંસારમાં જે ભાષાઓ છે તે બધી જ ભાષાઓમાં આ ભાષા સૌથી પ્રાચીન છે. આ ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. અહીંયા ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ. પ્રથમમ એટલે પહેલી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારસ્ય એટલે સંસારના, સમસ્તેષુ એટલે બધા જ, પુસ્તકાલયેષુ એટલે પુસ્તકાલયમાં, પ્રાચીનતમઃ એટલે કે સૌથી જૂનો, પ્રાચીન, ગ્રંથઃ એટલે ગ્રંથ, પુસ્તક, વર્તતે એટલે છે, ઋગ્વેદઃ એટલે આપણો ઋગ્વેદ. સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ આપણો ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. અયમ અપી, અયમ એટલે આ, અપી એટલે પણ, સંસ્કૃત ભાષાયાઃ એટલે કે સંસ્કૃત ભાષાનો, એવ એટલે જ, ગ્રંથઃ એટલે ગ્રંથ, પુસ્તક. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યાશ્ચિત અન્યસ્યાઃ ભાષાયાઃ.
एवं એટલે આમ સંસારસ્ય એટલે સંસારનું પ્રથમમ એટલે પહેલું પુસ્તકમ અપી પુસ્તકમ એટલે પુસ્તક ગ્રંથ અપી એટલે પણ સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતનું એવ એટલે જ વર્તતે એટલે છે ન એટલે ના તું એટલે તે કસ્યાશ્ચિત એટલે કોઈ અન્યસ્યાહ એટલે બીજી ભાષાયાહ એટલે ભાષાનું આમ સંસારનું સર્વપ્રથમ પુસ્તક પણ સંસ્કૃત ભાષાનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. સંસ્કૃતની પહેલી વિશેષતા જોઈએ. સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન જૂનો ગ્રંથ છે ઋગ્વેદ. આ ગ્રંથ પણ સંસ્કૃત ભાષાનો જ છે. આમ સંસારના પહેલું પુસ્તક પણ સંસ્કૃત ભાષાનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. ચાલો આગળ જઈએ સંસ્કૃત ભાષાના બીજી વિશેષતા તરફ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ. દ્વિતીયમ એટલે બીજું, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયાः યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. સંસ્કૃત ભાષાયાः એટલે સંસ્કૃત ભાષાનો, યા એટલે જે, વર્ણમાલા એટલે વર્ણમાલા, અસ્તિ એટલે છે, તત્ર એટલે ત્યાં, યહ એટલે જે, વર્ણક્રમઃ એટલે વર્ણનો ક્રમ એટલે કે શબ્દોનો ક્રમ, નિર્ધારિત એટલે નિર્ધારણ કરેલો, વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તે વર્ણમાલાના વર્ણનો ક્રમ પણ નિર્ધારિત નક્કી કરેલો છે. સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. સહ એટલે તે, વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, તાર્કિક એટલે તાર્કિક રીતે તર્કસંગત, ચ એટલે અને, અસ્તિ એટલે છે. તે વર્ણક્રમ વૈજ્ઞાનિક અને તર્કને સંગત છે. સંપૂર્ણ વાક્ય જોઈએ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તે વર્ણમાલાના વર્ણક્રમ નિર્ધારિત નક્કી કરેલા છે, જે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. પ્રકૃતિતઃ એટલે કુદરત પાસેથી, સર્વેભ્યઃ એટલે બધા, માનવેભ્યઃ એટલે માનવોને, યદ એટલે જે, ઉચ્ચારણ તંત્રમ એટલે ઉચ્ચારણ તંત્ર, પ્રાપ્તમસ્તિ એટલે કે પ્રાપ્ત થયું છે, મળ્યું છે, તસ્ય એટલે તેનું, અનુસરણ કૃત્વા એટલે કે અનુસરણ કરીને, અનુસરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયમ એટલે વર્ણમાલામાં, વર્ણાનામ એટલે કે વર્ણોનો, શબ્દોનો, ક્રમઃ એટલે ક્રમ, નિર્ધારિત એટલે નક્કી, વર્તતે એટલે છે. કુદરત ભગવાન તરફથી બધા જ માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને, તેને અનુસરીને જ આ વર્ણમાલામાં વર્ણોનો ક્રમ નક્કી કરાયો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ. ઉચ્ચારણ તંત્રસ્ય એટલે ઉચ્ચારણ તંત્રના, અનુસારમ એટલે અનુસાર, મુજબ, અકારસ્ય એટલે અકારનું, ઉચ્ચારણમ એટલે ઉચ્ચારણ, પ્રથમ એટલે પહેલા, ભવતી એટલે થાય છે. ઉચ્ચારણ તંત્રને મુજબ અકારનું ઉચ્ચારણ સૌથી પહેલા થાય છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. અતઃ એટલા માટે, વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં, અકારઃ એટલે અકાર, પ્રથમઃ એટલે પહેલો, વર્તતે એટલે છે. એટલા માટે વર્ણમાલામાં અકાર છે તે સૌ પ્રથમ આવે છે. એવમેવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વમ ચકારસ્ય ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમિદમેવ. એવમ એવ એવમ એટલે આ પ્રકારે, એવ એટલે જ, વ્યંજનવર્ણેષુ એટલે કે વ્યંજનના વર્ણોમાં, વ્યંજનના અક્ષરોમાં, કકારસ્ય એટલે કે કકારનો, ક્રમઃ એટલે ક્રમ, પૂર્વમ એટલે પહેલા, ચકારસ્ય એટલે ચકારનો, ચ એટલે અને, ક્રમઃ એટલે ક્રમ, પશ્ચાત એટલે પાછળથી, વર્તતે એટલે આવે છે, તસ્ય અપી તસ્ય એટલે તેનું, અપી એટલે પણ, કારણમ ઇદમ એવ કારણમ એટલે કારણ, ઇદમ એટલે આ, એવ એટલે જ. આ પ્રકારે વ્યંજનોના વર્ણોમાં કકારનો ક્રમ પહેલા આવે છે અને ત્યાર પછી ચકારનો ક્રમ આવે છે. આનું આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યાહ વર્ણમાલા સંતિ તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. અન્યાસુ એટલે બીજી, ભાષાસુ એટલે ભાષાઓમાં, યાહ એટલે જે, વર્ણમાલાહ એટલે વર્ણમાલા, સંતિ એટલે છે, તત્ર એટલે ત્યાં,
एतादृशः એટલે આ પ્રકારે, તાર્કિકઃ એટલે તર્કસંગત, વૈજ્ઞાનિકઃ ચ વૈજ્ઞાનિકઃ એટલે વૈજ્ઞાનિક, ચ એટલે અને, ક્રમઃ એટલે ક્રમ, ન એટલે ના, મિલતી એટલે મળતો. બીજી ભાષાઓમાં જે વર્ણમાલા છે તેમાં આ પ્રકારે તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. સંસ્કૃતની બીજી વિશેષતા જોઈએ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તેમાં જે વર્ણક્રમ નિર્ધારિત કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરત તરફથી બધા જ માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાલામાં વર્ણોનો ક્રમ નિર્ધારિત કરેલો છે. ઉચ્ચારણ તંત્રમાં મુજબ અકારનું ઉચ્ચારણ સૌ પ્રથમ આવે છે, એટલા માટે વર્ણમાલામાં અકાર પહેલો આવે છે. આ જ પ્રકારે વ્યંજન વર્ણોમાં પણ કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી આવે છે. તેનું કારણ આ જ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાલા છે તેનો આ પ્રકારનો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ નથી મળતો. ચાલો આગળ જઈએ. તૃતીયમ વૈશિષ્ટ્યમ. તૃતીયમ એટલે ત્રીજી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. આચાર્યેણ એટલે આચાર્યજીએ, પાણિનિના એટલે પાણિનીય, વિરચિતમ એટલે રચેલી, અષ્ટાધ્યાયી નામના એટલે કે અષ્ટાધ્યાયી નામનું, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, વ્યાકરણમ એટલે કે સંસ્કૃતનું વ્યાકરણ, માનવ મસ્તિકસ્ય એટલે કે માનવના મસ્તકનું, માનવના મગજનું, સર્વોત્તમા એટલે કે સર્વોત્તમ શ્રેષ્ઠ, કૃતિ એટલે કૃતિ, વર્તતે એટલે છે. આચાર્ય પાણિનિએ રચેલા અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મગજની, માનવના મસ્તકની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. એતાદૃશમ એટલે આ પ્રકારનું, આવું, વ્યાકરણમ એટલે વ્યાકરણ, અન્યત્ર એટલે બીજે, ન એટલે ના, ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થવું. આ પ્રકારનું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચાલો સંસ્કૃતની ત્રીજી વિશેષતા જોઈએ. આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. આ પ્રકારનું વ્યાકરણ બીજે ક્યાંય મળતું નથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ. ચતુર્થમ એટલે ચોથી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં મહાભારત નામના, મહાભારત નામનો, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, એક એટલે એક, ગ્રંથ એટલે ગ્રંથ, વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત. સહ એટલે તે, લક્ષ શ્લોક, લક્ષ એટલે લાખ, શ્લોક એટલે શ્લોક, પરિમિત એટલે સુધીનો, તે 1,00,000 શ્લોકો સુધીના પ્રમાણવાળો છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ. એતાદૃશ એટલે આ પ્રકારનો, વિશાલકાય એટલે કે વિશાળકાય, મોટો, ગ્રંથ એટલે ગ્રંથ, નિખિલે અપી, નિખિલે એટલે સંપૂર્ણ, અપી એટલે પણ, સંસારે એટલે સંસારમાં, નાસ્તિ એટલે નથી. આ પ્રકારનો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં નથી. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. ઇદમ અપી, ઇદમ એટલે આ, અપી એટલે પણ, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતનું, અપરમ એટલે અન્ય, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. સંસ્કૃતની ચોથી વિશેષતા જોઈએ. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોક સુધીનો છે. આ પ્રકારનો વિશાળકાય ગ્રંથ પૂરા વિશ્વમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. ચાલો આગળ જઈએ સંસ્કૃતની પાંચમી વિશેષતા તરફ. પંચમમ વૈશિષ્ટ્યમ. પંચમમ એટલે પાંચમી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. રામાયણ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામ એટલે રામાયણ નામનું, સુપ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, વિખ્યાત, આદિકાવ્યમ એટલે આદિકાવ્ય, અસ્તિ એટલે છે. રામાયણ નામનું સુપ્રસિદ્ધ, અત્યંત વિખ્યાત આદિકાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાશુ લિપિષુ લિખિતઃ.
પુરાતને એટલે પ્રાચીન સમયના, ભારતે એટલે ભારતમાં, અયમ એટલે આ, ગ્રંથ એટલે ગ્રંથ પુસ્તક, અનેકાશુ એટલે અનેક ઘણી બધી, લિપિશુ એટલે લિપિઓમાં, લિખિત એટલે લખાયો છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ ઘણી બધી લિપિઓમાં લખાણો છે. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તે એટલે કે રામાયણ નામનો ગ્રંથ, નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ વગેરે લિપિષુ એટલે લિપિઓમાં, લિખિત એટલે લખાયેલો, મિલતી એટલે મળે છે. અત્યારે તે નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખેલો મળે છે. સંસ્કૃત ભાષાયાઃ એતાદૃશાઃ બહવો ગ્રંથાઃ સન્તિ યે પ્રાચીનકાલે અનેકાસુ લિપિષુ લિખિતાઃ. સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાના, એતાદૃશાઃ એટલે આ પ્રકારના, બહવઃ એટલે ઘણા બધા, ગ્રંથઃ એટલે કે પુસ્તકો, ગ્રંથો, સંતિ એટલે છે, યે એટલે જે, પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયમાં, અનેકાસુ એટલે ઘણી બધી, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતાઃ એટલે લખાયા છે. સંસ્કૃત ભાષામાં આ પ્રકારના ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન સમયમાં ઘણી બધી લિપિઓમાં લખાયા છે. એતાદૃશઃ ઉપક્રમઃ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. એતાદૃશઃ એટલે આવી, ઉપક્રમઃ એટલે યોજના, અપી એટલે પણ, સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતની, એવ એટલે જ, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, વર્તતે એટલે છે. અને આવા પ્રકારની યોજના પણ એક સંસ્કૃતની વિશેષતા જ છે. સંપૂર્ણ વિશેષતા જોઈએ. રામાયણ નામનું સુપ્રસિદ્ધ વિખ્યાત આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ ઘણી બધી લિપિઓમાં લખાયો છે. અત્યારે તે ગ્રંથ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન સમયમાં ઘણી બધી લિપિઓમાં લખાયા હતા. અને આ યોજના પણ એક સંસ્કૃતનું વૈશિષ્ટ્ય, વિશેષતા જ છે. ચાલો આગળ જોઈએ સંસ્કૃતની છઠ્ઠી વિશેષતા. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ. ષષ્ઠમ એટલે છઠ્ઠું, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદીતઃ વર્તતે. સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાનો, પંચતંત્ર નામકઃ એટલે કે પંચતંત્ર નામનો, ગ્રંથઃ એટલે ગ્રંથ, પ્રાયઃ એટલે લગભગ, વિશ્વસ્ય એટલે વિશ્વની, સર્વાસુ એટલે બધી જ, ભાષાસુ એટલે ભાષાઓમાં, અનુદીતઃ એટલે અનુવાદ કરેલો, વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટા ભાગે દુનિયાની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ કરેલો છે. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસ્યાઃ કસ્યાશ્ચિત ભાષાયાઃ ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. એતાદૃશમ એટલે આ પ્રકારનું, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અન્યસ્યાઃ એટલે બીજી, કસ્યાચિત એટલે કોઈ, ભાષાયાઃ એટલે ભાષાના, ગ્રંથેન એટલે ગ્રંથે, પુસ્તકે, અદ્યાવધિ એટલે આજ સુધી, ન એટલે ના, પ્રાપ્તમ એટલે પ્રાપ્ત કર્યું. આવું સૌભાગ્ય આજ સુધી બીજી કોઈ ભાષાના ગ્રંથને પ્રાપ્ત થયું નથી. સંપૂર્ણ છઠ્ઠી વિશેષતા જોઈએ. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ લગભગ વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આ પ્રકારનું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. ચાલો આગળ જઈએ સંસ્કૃતની સાતમી વિશેષતા તરફ. સપ્તમમ વૈશિષ્ટ્યમ. સપ્તમમ એટલે સાતમું, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, સાતમી વિશેષતા. સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથાપુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્ય એટલે સંસ્કૃત રૂપી સાહિત્યમાં દશકુમાર ચરિત નામના, દશકુમાર ચરિતમ નામનું, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, કથાપુસ્તકમ એટલે કે કથાપુસ્તક, વર્તતે એટલે છે.
तस्य सप्तमे उच्छ्वासे एकं पात्रं पवर्ग प्रयोग रहितानि वाक्यानि वदति। तस्य એટલે તેના, સપ્તમે એટલે સાતમા, ઉચ્છ્વાસે એટલે ઉચ્છ્વાસમાં, એકમ પાત્રમ એટલે એક પાત્ર, પવર્ગ પ્રયોગ રહિતાની, પવર્ગ એટલે કે પવર્ગની અંદર પ ફ બ ભ મ જેવા 5 વર્ણો આવતા હોય, પ્રયોગ એટલે એનો પ્રયોગ, રહિતાની એટલે વગરના, એટલે કે આ 5 શબ્દોના પ્રયોગ વગરનું, વાક્યાની એટલે વાક્યો, વદતી એટલે બોલે છે। તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર, પવર્ગ એટલે કે પ ફ બ ભ અને મ આવા શબ્દોના પ્રયોગ વગરના વાક્યો બોલે છે। વર્ણમાલાયાઃ અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતિ નાન્યત્ર। વર્ણમાલાયાઃ એટલે વર્ણમાળાના, અમુકાન એટલે અમુક, વર્ણાન એટલે શબ્દોને, વર્ણોને, વિહાય એટલે છોડીને, સંવાદકરણમ એટલે કે સંવાદ કરવાનો હોય ત્યારે, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, એવ એટલે જ, સંભવતી એટલે કે સંભવે છે, ન અન્યત્ર, ન એટલે ના, અન્યત્ર એટલે બીજે, બીજે નહીં। વર્ણમાળાના અમુક શબ્દોને છોડીને એનો સંવાદ કરવાનો સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નહીં। સંપૂર્ણ વિશેષતા જોઈએ। સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે। તેમાં સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પવર્ગ વિનાના એટલે કે પ ફ બ ભ મ આ શબ્દોના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે। વર્ણમાળાના અમુક શબ્દોને છોડીને સંવાદકરણ છે એ માત્ર સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નહીં। ચાલો આગળ જઈએ છેલ્લી વિશેષતા તરફ। અષ્ટમમ વૈશિષ્ટ્યમ, અષ્ટમમ એટલે આઠમી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા। એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતિ। એકસ્ય એટલે એક, વર્ણસ્ય એટલે વર્ણના, શબ્દના, પ્રયોગેણ પ્રયોગથી, કાવ્યકરણમ એટલે કાવ્ય કરવાનો, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, એવ એટલે જ, સંભવતી એટલે સંભવે છે। એક વર્ણના, એક શબ્દના પ્રયોગથી કાવ્યકરણ સંસ્કૃતમાં જ સંભવે છે। મહાકવિના માઘેન વિરચિતે શિશુપાલવધ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ। મહાકવિના એટલે મહાકવિ, માઘેન એટલે માઘ દ્વારા, વિરચિતે એટલે રચાયેલા, શિશુપાલ વધ મહાકાવ્યે એટલે કે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં, દકારસ્ય નકારસ્ય દકારનો અને નકારનો, ચ એટલે અને, એકમાત્રસ્ય એટલે એકમાત્ર, વર્ણસ્ય એટલે વર્ણના, શબ્દના, પ્રયોગેણ પ્રયોગથી, નિર્મિતાની એટલે નિર્માયેલા, પદ્યાની એટલે પદ્યો, અસ્ય એટલે આનું, પ્રમાણાની એટલે પ્રમાણ, સંતિ એટલે છે। મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ મહાકાવ્યમાં દકાર અને નકારના વર્ણના પ્રયોગથી, શબ્દના ઉપયોગથી રચાયેલા પદ્યો આના પ્રમાણ છે। એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ। એવં એટલે આ પ્રમાણે, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતના, અનેકાની એટલે ઘણા બધા, વૈશિષ્ટ્યાની એટલે વિશેષતાઓ, સંતિ એટલે છે। આ પ્રકારે સંસ્કૃતની ઘણી બધી વિશેષતાઓ છે। સંપૂર્ણ વિશેષતા જોઈએ। એક વર્ણના, એક શબ્દના પ્રયોગ વડે કાવ્ય રચવાનો સંસ્કૃતમાં જ સંભવ છે। મહાકવિ માઘે રચેલા શિશુપાલવધ મહાકાવ્યમાં દકાર અને નકાર આ એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો આના પ્રમાણ છે। આ પ્રકારે સંસ્કૃતના ઘણી બધી વિશેષતાઓ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 9મા ધોરણનો સંસ્કૃતનો સિલેબસ પૂર્ણ થાય છે અને બધા જ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં સારા એવા માર્ક્સ લાવો એવી આશાની સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ। આગળના ધોરણમાં એટલે કે ધોરણ 10ની અંદર ફરીથી મળતા રહીશું। બધાને જય શ્રી કૃષ્ણ, નમો નારાયણ। આ ટોપિકને લઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેનાથી આગળના વિડીયો તમને સમયસર મળતા રહે।